देश की आन, सिविल डिफेंस मेरी जान। जिक्र अगर करना है तो पहले सिविल डिफेंस का होगा। राष्ट्र रक्षा के चर्चे हो विश्व में तो भारतीय पैदल को याद करना होगा। दहाड़ लहरों से सुननी है तो हमारी नेवी तैयार होगी। जज्बा अगर ऊंचाई से देखना है तो हमारी एयरफोर्स बादलों में होगी। बात अगर सोशल सोल्जर की है तो सिविल डिफेंस सामने होगी। जब बंद संसार के द्वार खुलते हैं तो सिविल डिफेंस हाजिर होगी। भूचाल का हाल है, आग से बेहाल है और कोरोना का काल है तो सिविल डिफेंस के वॉरियर्स हर हाल में लड़ने को तैयार होगी। एक हिंदुस्तान की फौज, दूजी इंडियन एयरफोर्स, तीसरी नेवी की दहाड़, चौथी सूरत की सिविल डिफेंस। दिल में वतन की खुशबू है, हाथों में माँ भारती का ध्वज, सीने पे सत्यमेव जयते और तन पे पीताम्बर लिबास है। हिंदुस्तान के हर शहीद की शहादत में आपके जीवन का प्रकाश है। तब कह सकते हैं हम, मेरा भारत महान है, मेरा भारत महान है। जय हिंद, वंदे मातरम। તમારું નામ શું છે? પ્રકાશ કુમાર વેકરિયા। મારું નામ પ્રકાશ કુમાર વેકરિયા। સુરત। તમારી એજન્સી? એજન્સી હું આપણા દેશની 4 વિંગ છે, આર્મી, નેવી, એરફોર્સ અને સિવિલ ડિફેન્સ। એમાંથી હું સિવિલ ડિફેન્સનો અમરોલી ઝોનમાં ડિવિઝનલ વોર્ડન છું। અને તમારો હેતુ મારો છે આજનો ભારત સરકારના સર્કલ ઉપર સ્વચ્છ ભારત મિશન જે અમલમાં મૂકવામાં આવ્યું છે એને લઈને સ્વચ્છ સુરત તથા સ્વચ્છ રાષ્ટ્રના હેતુથી અમે લોકોએ આજના દિવસે આ અઘરું અને એક હાર્ડ વર્ક અમે લોકોએ પસંદ કર્યું છે કે દેશની અંદર જે કોઈ વ્યક્તિ ન કરી શકતો હોય, કે કોઈ સંસ્થા ન કરી શકતી હોય તો તેના આધારે અમે લોકોએ સુરત મહાનગરપાલિકા, ફાયર, 108 અને સિવિલ ડિફેન્સના તમામ વોર્ડનો સાથે, તમામ ડિવિઝનો સાથે લઈ અને આ સફાઈ અભિયાનનું આયોજન। આ જોખમી હેતુ છે તો એની પાછળનો હેતુ છે એ 100% સાચી વાત છે, પરંતુ આ જગ્યા એવી છે કે જ્યાં હરેક વ્યક્તિને આવવા માટે ડર હોય છે, હરેક વ્યક્તિને આવવા માટે એક ડેન્જરસ હોય છે। આ ડેન્જરસ લે કોણ? તો અમને સરકારશ્રીએ છોપેલું છે અને અમને જે ટ્રેનિંગો આપેલી છે એ ટ્રેનિંગની અંદર સિવિલ ડિફેન્સ માત્ર જોખમો સાથે સંકળાયેલી છે। ફ્લડ, ફાયર, બિલ્ડિંગ કોલેપ્સ, અર્થક્વેક કે પછી વોટેવર કોઈ પણ જાતના ડિઝાસ્ટર હોય તો ડિઝાસ્ટરને લઈને અમને લોકોને આ રૂટીન જેવું લાગ્યું અને અમે સમાજને એવો એક મેસેજ પણ આપવા માગીએ છીએ કે તમે અહીંયા જે ભગવાનની છબીઓ, ભગવાનના મંદિરો, આ ભગવાનની ચુંદડીઓ જે ઉપરથી ફેંકો છો ને, આ ફેંકવાનો મતલબ કચરાપેટીમાં ફેંકવા જેવું છે। ખરેખર આને પધરાવાનું શાસ્ત્રમાં લખેલું છે, તો નદીમાં ઉતરીને તમે પધરાવો, અને પધરાવો તો એવી સારી વસ્તુ પધરાવો કે નદીને મલિન ન થાય। રાષ્ટ્ર માટે અમે લોકો એક મેસેજ પણ આપીએ છીએ કે જો અમારા જેવા વ્યક્તિઓ સિવિલ ડિફેન્સની સંસ્થા વતી, સિવિલ ડિફેન્સ એજન્સી વતી કે સુરત મહાનગરપાલિકા કે 108 વતી જો કોઈ આવા સ્વચ્છતા અભિયાનની અંદર જોડાઈ અને માત્ર 1 ઇંચના ઓલામાં જો ચૂક થઈ ગઈ તો આ નદીની અંદર પડ્યો અને કોઈ જાન ગુમાવી દીધી, કોઈ શહીદ થઈ ગયો, તો આનો જવાબદાર માત્ર ને માત્ર અમે લોકો સમાજને ઠેરાવીએ છીએ। કારણ કે સમાજના જ લોકો છે જે અંધશ્રદ્ધાને લઈ અને આવી પૂજાની વસ્તુઓ, મંદિર, ભગવાનની મૂર્તિઓ, છબીઓ, આપ જુઓ છો 1 ટ્રક જેટલો માલ અમે લોકો આ પુલ ઉપરથી કાઢ્યો છે અને હજુ બી આપ જોઈ શકો છો કે આ પુલ ઉપરથી એટલો માલ નીકળવાનો છે અને માત્ર ને માત્ર એની અંદર પૂજાની વસ્તુઓ, ફૂલ, પૂજાપા, ભગવાનની છબીઓ, આ બધું છે। એટલે દેશના તમામ ધર્મ ધુરંધરોને, ધર્મના અધિપતિઓને, સમાજના આગેવાનોને અમારા સિવિલ ડિફેન્સ સુરત તરફથી એક સુંદર અને હાથ જોડીને અમે લોકો મેસેજ આપીએ છીએ કે સમાજને અંધશ્રદ્ધાના માર્ગમાંથી વાળો અને ખોટી રીતે આ લોકો આની અંદર જે કેળવાય અને જે કચરો ફેંકે છે એને રોકો, તાપીને શુદ્ધ કરો। તાપી આપણી માં છે, માની ગોદમાં ક્યારેય મળમૂત્ર કરશો નહીં। જય હિન્દ, વંદે માતરમ। આ હેતુથી દેશને શું સંબોધિત કરવા માંગો છો? દેશને અમે લોકો આ જે સંદેશ મેં આપ્યો છે કે દેશની અંદર સ્વચ્છતા રહે, સ્વચ્છ રાષ્ટ્રનું નિર્માણ થાય। હાલ હું સુરતથી છું, મેં સુરતથી આ અભિયાન ઉપાડ્યું છે। દેશની અંદર સર્વપ્રથમ એવું અભિયાન છે જે હું દાવો કરું છું કે આટલી ડેન્જરસ પ્લેસ ઉપર ઊભા રહી અને કોઈ વ્યક્તિએ ક્યારેય આવો સ્વચ્છતા અભિયાન કર્યું હોય। આ સ્વચ્છતા અભિયાન ચાલતા રહે, શહેરો શુદ્ધ રહે, રાષ્ટ્ર શુદ્ધ રહે અને રાષ્ટ્ર સફાઈ થાય। જય હિન્દ, વંદે માતરમ।